જંગલનું શિવ મંદિર અને બાવાજી. ગામથી ઘણે દૂર જંગલના ઊંડાણમાં એક નાનકડું શિવ મંદિર આવેલું છે. આ મંદિર અનોખું છે કારણ કે ત્યાં કોઈ ઘંટ વાગતો નથી કે કોઈ વિધિવત પૂજા અર્ચના થતી નથી. છતાં મંદિરની બહાર રોજ એક બાવો બેઠેલો જોવા મળે છે. બાવાની કાયા લંબી જટાઓ, માથે રુદ્રાક્ષની માળા અને આખા શરીરે ચોળેલી ભસ્મથી શોભે છે. તેની આંખો હંમેશા લાલઘુમ રહે છે અને હાથમાં સદાય તેની ચિલમ શોભતી હોય છે, જેમાંથી નીકળતો ધુમાડો વાયુમાં ભળીને ઝાડપાનમાં સમાઈ જાય છે. કોઈ પસાર થનાર વ્યક્તિ તેને પૂછે છે, બાવા, ગાંજા પીવાથી તને શું મળે છે? ત્યારે બાવો ધીમું હાસ્ય કરે છે, ચિલમમાંથી ધુમાડો બહાર કાઢે છે અને શાંતિથી કહે છે, ગાંજા નહીં બાલક, આ તો શિવનો પ્રસાદ છે. આનાથી મનના ઝંઝાવાતને શાંત કરવો છે. શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને બાવાજીને ફૂલો અને ધૂળ અર્પણ કરે છે. બાવો તે ફૂલો શિવલિંગ પર ચડાવે છે, જાણે પોતે જ શિવની પૂજા કરતો હોય, અને ધીમે ધીમે જાણે પોતે જ શિવ સ્વરૂપ બનતો જાય છે. મંદિર ભલે સાવ શાંત હોય, પણ બાવાની ચિલમનો ધુમાડો ક્યારેય અટકતો નથી, એવી લોકવાયકા